શ્રી ગણેશાય નમઃ. કોટિરુદ્ર સંહિતામાં અધ્યાય બીજો. શિવલિંગનો મહિમા. સૂત ઉવાચ. ગંગા તીરે સુપ્રસિદ્ધા કાશી ખલ્લુ વિમુક્તિદા સાહી લિંગમયી જ્ઞાયા શિવા સ્થલી સ્મૃતા. સૂતે કહ્યું, ગંગા કિનારે કાશીપુરી ખૂબ પ્રખ્યાત. તે ભગવાન શિવના નિવાસની ભૂમિ કહેવાય છે અને તેને શિવલિંગમય જાણવી. ત્યાં મુખ્ય લિંગ અવિમુક્તક છે. તે જ કૃતિવાસેશ્વર પણ કહેવાય છે. એ કાશી ક્ષેત્રમાં વસતા આબાલવૃદ્ધ પણ સાક્ષાત શિવતુલ્ય છે. વળી ત્યાં તિલભાંડેશ્વર તથા દશાશ્વમેઘ નામે શિવલિંગ છે અને ગંગા તથા સમુદ્રના સંગમ સ્થળ પર સંગમેશ્વર શિવલિંગ આવેલ છે. જે ભક્તોને અભિષ્ટ પદાર્થ આપનાર હોય ભૂતેશ્વર પણ કહેવાય છે. આના દર્શન માત્રથી લોકોને સર્વસિદ્ધિઓ આપનાર સિદ્ધનાથેશ્વર છે. ગંડકીના કિનારે બટુકેશ્વર શિવ છે અને ફલ્ગુ નદીના કિનારે સુખદાયક પુરેશ્વર નામે શિવ પ્રખ્યાત છે. સિદ્ધનાથેશ્વર પણ લોકોને દર્શન માત્રથી સિદ્ધિ દેનાર છે. તેમજ ઉત્તરમાં પાટણ અથવા પટણા શહેરમાં દુરેશ્વર પ્રખ્યાત છે. દધીચીના સંગ્રામ ભૂમિ પર શૃંગેશ્વર નામે, વૈદ્યનાથ નામે તથા જપિયેશ્વર નામે પ્રખ્યાત છે. વળી ગોપેશ્વર, રંગેશ્વર, વામેશ્વર, નાગેશ્વર, કામેશ્વર તથા વિમલેશ્વર કહેવાય છે. તે પણ પ્રખ્યાત છે. તેમજ વ્યાસેશ્વર, શુકેશ, પાંડેશ્વર તથા હુંકારેશ્વર પણ પ્રખ્યાત છે. વળી સુરોચન, ભૂતેશ્વર, સંધમેશે જે કહેવાય છે તે પણ મોટા પાપોના નાશ કરનાર છે. પછી તપ્તકા, તાપી નદીના કિનારે કુમારેશ્વર, સિદ્ધેશ્વર તથા શેનેશ્વર કહેવાય છે. પૂર્ણાના કિનારે રામેશ્વર, કુંભેશ, નંદીશ્વર, પૂજેશ તથા પુણ્યક જે કહેવાય છે તે શ્રેષ્ઠ મનાય છે. પહેલા પ્રયોગમાં બ્રહ્માએ બ્રહ્મેશ્વર દશાશ્વમેઘ તીર્થમાં હોય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે વર્ગનું ફળ આપનાર સોમેશ્વર સર્વ આપત્તિઓ દૂર કરનાર છે તથા ભારદાજેશ્વર બ્રહ્મતેજ વધારનાર છે. વળી શુલકંઠેશ્વર સર્વ કામના પૂર્ણ કરનાર કહેવાય છે. અયોધ્યામાં જન્મેલા હોય વિશેષ સુખ દેનાર છે. પુરુષોત્તમપુરીમાં ભુવનેશ ઉત્તમ સિદ્ધિ દેનાર છે. લોકેશ નામનું મહાન શિવલિંગ સર્વને આનંદદાયક છે. કામેશ્વર અને ગંગેશ નામે શિવલિંગ પરમ સુપ્રસિદ્ધ લોકોના હિત માટે સ્થાપેલ છે. વશટેશ સર્વ ઈચ્છિત ફળ આપનાર તથા સિંધુ નદીના કિનારે પ્લેશ્વર અને વક્વેશ્વર સર્વ પાપોને નાશ કરનાર છે. ગોતપાપેશ્વર અંશ વડે સાક્ષાત પરમેશ્વર કહેવાય છે અને જે ભૂમેશ્વર તથા સૂર્યેશ્વર કહેવાય છે તે પણ તેવા જ ગણાય છે. નંદેશ્વર જ્ઞાનદાયક મનાય છે. તેમજ નોકેશ્વર તથા રામેશ્વર મહાપુણ્યદાયક ગણાય છે. પૂર્ણા અને સમુદ્રના સંગમ પર વિમલેશ્વર, કંટકેશ્વર તથા ધૂર્તકેશ રહેલા છે. ચંદ્રેશ્વર ચંદ્ર જેવી કાંતિરૂપ ફળ દેનાર છે અને સિદ્ધેશ્વર સર્વ કામનાઓ આપનાર ગણાય છે. જ્યાં શંકર પહેલા અંતકેશ્વર દૈત્યને મારેલા ત્યાં બિલેશ્વર તથા અંતકેશ્વર પ્રખ્યાત છે. શણેશ્વર નામે શંભુ લોકોને સુખ દેનાર ગણાય છે. આબુ પર્વત પર કરકમેશ્વર, કોટીશ્વર તથા અચલેશ્વર કહેવાય છે. કૌશિકી નદીના કિનારે કલ્યાણદાતા નાગેશ્વર તથા અનંતેશ્વર નામે શિવ રહ્યા છે. યોગેશ્વર તથા વૈદ્યનાથેશ્વર પ્રખ્યાત છે અને કોટીશ્વર તથા સપ્તેશ્વર જે કહેવાય છે તે પણ એમ જ સમજવા. ભદ્રેશ્વર, ચંડીશ્વર તથા સંગમેશ્વર કહેવાય છે. તે તો શિવ પોતે જ છે. એમ પૂર્વ દિશામાં જે શિવલિંગો સ્થપાય છે તે અને બીજા શિવલિંગો મેં તમને કયા. હવે હે મુનિશ્રેષ્ઠ, દક્ષિણ દિશામાં સ્થાપેલા શિવલિંગ વિશે હું તમને કહીશ. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં ચોથી કોટિરુદ્ર સંહિતામાં શિવલિંગનો મહિમા નામનો બીજો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય.